મિત્રો ડુંગળી બટાકા ધોઈને આવી રીતે કાપી લીધા છે। 2 મોટી ડુંગળી કાપી હતી, આવી રીતે સમારી છે, અને 2 મોટા બટાકા તો કાપીને ધોઈને સમારી લીધા છે। તો આજે ડુંગળી બટાકાનું શાક બનાવશું। સેવો નાખીને 1 ટામેટું કાપી લીધું છે, મીઠી લીમડી અને આદુ લસણની પેસ્ટ। તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। तो मित्रों આપણે રહી નાખી દઈએ। 3 પરી તેલ નાખ્યું છે, જીરું નાખી દઈએ, આદુ લસણની પેસ્ટ, મીઠી લીમડી, ટામેટા નાખી દઈએ, ચપટી હળદર, 1 ચમચી લાલ મરચું અને ધાણા પાવડર। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ અને ટામેટા પણ પડી ગયા આપણા। તો આજે ડુંગળી બટાકાનું શાક બનાવશું સેવવાળું। થોડીક વાર આપણે એને શેકાવા દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો ટામેટા સરસ ચડી ગયા છે અને મસાલો પણ સુકાઈ ગયો છે ટામેટા જોડે। તો હવે આપણે ડુંગળી બટાકા નાખી દઈએ। બધું મિક્સ કરી દઈએ। થોડું પાણી નાખી દઈએ ચડવા માટે। તો મિત્રો કુકર ઠંડુ થઈ ગયું છે, તો ચાલો હવે આપણે ખોલીને જોઈ લઈએ। તો મિત્રો આપણું ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું। તો હવે આપણે ઉપરથી નાખી દઈએ સેવ। તમે જોઈ શકો છો રસાવાળું થોડું બનાવ્યું છે। ગેસ ચાલુ કરી દીધો। હવે ઉપરથી આપણે સેવ નાખી દઈએ થોડી ઝીણી। તો આજે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે સેવવાળું। હવે થોડીક વાર એને આપણે ઢાંકીને રહેવા દઈએ। બંધ નથી કરવાનું, ખાલી આવી રીતે ઢાંકવાનું છે। ચાલો મિત્રો હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ। તો આપણું ગરમા ગરમ ડુંગળી બટાકાનું સેવવાળું શાક બનીને તૈયાર થઈ ગયું। તો મિત્રો આપણું ડુંગળી બટાકાનું સેવવાળું શાક બનીને તૈયાર થઈ ગયું। હવે ફરી આપણે ઉપરથી થોડી સેવો નાખીશું આવી રીતે। ધાણા, તો મિત્રો આપણું ડુંગળી બટાકાનું સેવવાળું શાક બનીને તૈયાર થઈ ગયું। તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી જોડે ખાવાની મજા આવી જાય। મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।